મોર્નિંગ ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધી. છે રવિવાર, ઊંઘી રહેશે તો બધાને જે ઉઠી હશે ગુડ મોર્નિંગ. નીલે હોઈ રહેશે. નંછી બેન નંચો તો ગગનમાં નહીં હોય. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. બોલો, હું વિચાર કરું. સાધનો કંટાળો જવા હવે બાઇક લાવવું પડે ખબર. કાલ ક્યાં તો ને તો સોમવારે કે તૈયાર થઈ ગયો. સોમવારે તૈયાર થઈ, પણ અત્યારે હા, જવાનું કે નહીં જવાનું? 7:30 તો થયા. જવાનું તો બે બાજુ પ્રોગ્રામ ફોન કરે તે ના પાડે. પૂનમ તો કેમ ગોમડે તો હું કર્યું. અને સ્ટોક ચાલુ અને આપણે બાઇક નથી. તો લઈને ચિરાગનો ફોન જવાનું. કરો. હા, ચિરાગને ના કરે. અત્યારે ના કરાય ને. ચમ અને મારા હારું છોકરી તો હવે શું કરે? હું તને છો આપણે બોડી હતો ઘેર ખાશે. નેન છું ને જે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જે વિચાર કરો કરો, તો ટિફિન ભરતો ફાવો. નકર પછી અમારે જેટલો અમે બનાવી દઈએ, પછી તમે અમને લઈને મુવારી જમી આવજો. કારજ ફોન કરીએ કનું ચેક કરીએ. ત્યાં કરે હોય તો ના કહેતા હતા. પણ એક્ટિવા લઈને ઉપર્યા. અમારે એક્ટિવા બરાબર હેરતું નહીં ને. એક્ટિવા આમ તો પંચર. હવે જવાનું રાખી કેન્સલ નહીં. હાલો, એકચ્યુઅલી આવી ગયા આપણે ખેતરમાં. જોડે એરંડા કપા હે. આજે આવવાનું ઠેસર એરંડા કાઢવાનું. અને રજા પડી ગયા તો નોકરીની. એક્ટિવામાં પંચર હતું એટલે રજા રાખી લીધી. પણ ઘેર કોમ તો ઘણું છે. એરંડા કાપવાના, ઠેસર આપવાનું, વાલોર કાપવાની. એક ખેતરમાં તો પતાવી દીધા કાપવાના. બીજા ખેતરમાં હવે ચાલુ કરીશું. જોઈ લે, બપોર પછી ઠેસર આવવાનું. એટલે એરંડા જેટલા કપાયેલા કાપીશું. પછી ઠેસરમાં એંડા કાઢીએ, પછી કાપીશું. ચલો, એકચ્યુઅલી આજ તો નોકરીની રજા પડી જશે. આવી જાય છે ખેતરમાં. એરંડા આજે કાઢવાના છે. જો વરસાદની આગાહી એટલે એરંડા કાઢી લઈએ. ઠેસર આપવાનું આજે એટલે ખેતરમાં આવી જાય છે. અને એરંડા તો એક ખેતરના કાપી લીધા અને બીજા ખેતરમાં બાકી હતો એમાં કાપી કાઢીએ એટલે ખેતર નવરું થઈ જાય. બપોરે ઠેસર આવવાનું છે. નોકરીની આજ રજા રાખી. એક્ટિવામાં પંચર હતું, હજી તો આવ્યો નહોતો. ત્યાંના ઘેર 8:30 થઈ ગયા હતા. અને ખેતરનું કોમ થઈ જાય. આજે રજા ફેલ જશે નહીં. આવી જાય છે બીજા ખેતરમાં. જો આવા એરંડા કાપવાના. આને કાપી નવરું કરી દઈશું. આમાં ખાસ નહીં બહુ, પણ કાપવા તો પડશે. કાપીને બારી મેલીશું, ચોખ્ખું કરી દઈશું એટલે ખેતર નવરું. કંઈક વાવવું હોય તો તૈયારી સાથે રહેવું પડે.
क्या करते પોણા 12 આજે તો કોણ ખાવા બેઠું છે આપણા જોડે અઠવાડિયે અમે એક વખત ઘેર ખાવાનું બપોરનું પણ 2 દાડા કાલે ને આજે ગરમ બાજ્યા રોટલા શાક બટાકા પોણા 12 વાગી ગયા ખબર ના પડે ને શેતમ જઈને આવી ખોના તે ગોળ ઘી નહીં ખાવ ઘી 1 વાગ્યે તો 1 વાર આરામ આરામ થઈ શકે 3 વાગે કહ્યું ક્યાં 3 વાગે આવશે એવું ભાઈ જાય લગન આ તો નકર તાપમાં હાલત બગડી જાત ને તાપ દારીઓ તો હારસ આમ તો વરસાદ આવડી કરે જાય તો આગાહી છે ને 31 ઘઉં તો આવી છે પણ એટલે જરા બાકી છે મારે જવાનું છે મારે ગયું કામ આવું ના જઈએ તો તો આપણી વારી આવી જાય ફેસરમાં પણ દાદીઓ કર્યો એટલે નહીં થોડીક આવી જશે થોડીક વાર આરામ કરી દઉં પછી તમે જો ઘર કરજો તમે આરામ જવું જો મમ્મી જઈએ બરાબર બસ અહીં રોમાં ફીરે આવ્યા તો જો આજે હમાતે મતે તૈયાર થી તો ખાવાના હારા 10 થઈ ગયા ને અને હજુ તો ગેલાના બાકી આપણે બેન જ ખાવાનું રહી ગયું છોકરા ખાધી ચાનું એ રાહ જોઈ ન કરો તો ખાઈ લે હા બીજી વખત ખાવાનું ટાઈમ કે ખાઈ લઈએ તને તો 12 વાગી છે ઠેસરમાં હજુ નવરા નહીં પડે બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી